અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। આ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી શ્રમ આયુક્ત વિભાગ દ્વારા શ્રમજીવીઓ માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। માર્ગદર્શિકા મુજબ એપ્રિલથી જૂન દરમિયાન બપોરે 1 થી 4 વાગ્યા સુધી શ્રમિકો પાસે કામ ન કરાવવા માટેની સૂચના અપાઈ છે। જો કે આજે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ હોવા છતાં આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું નજરે પડ્યું। અમદાવાદમાં ધમધોકતા તાપની વચ્ચે પણ શ્રમિકો કામ કરવા માટે મજબૂર બન્યા છે, જે સરકારની માર્ગદર્શિકાના અમલીકરણ સામે ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે। રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। દિવસે ને દિવસે તાપમાનનો પારો જે છે તે સતત ઉચકાતો જોવા મળી રહ્યો છે। રાજ્યના લોકો જે છે તે ગરમીમાં ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ પોકારી ગયા છે। તેવામાં વાત કરવામાં આવે તો આજે 1 મે એટલે કે મજૂર દિવસ છે અને મજૂર દિવસની વાત કરવામાં આવે ત્યારે ગુજરાત શ્રમ આયુક્ત દ્વારા એક નિર્દેશ બહાર પાડવામાં આવ્યો છે। એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બપોરના સમયમાં